પલસાણાના જોડાવા ખાતે યુવાન નીકળ્યા ભીખ માંગવા. વિકાસના કાર્યો માટે નીકળ્યા ભીખ માંગવા. જોડાવા પંચાયત બહાર જ યુવાનો બેઠા ભીખ માંગવા. સરપંચ, તલાટી તેમજ શાળાના પ્રિન્સિપલના નામે ભીખ માંગવા નીકળ્યા યુવાનો. વિકાસના કાર્યો નહીં થતા હોવાનો યુવાનોનો છે આક્ષેપ. પલસાણાના જોડવા ખાતે યુવાનો નીકળ્યા ભીખ માંગવા. વિકાસના કાર્યો માટે નીકળ્યા ભીખ માંગવા. જોડાવા પંચાયત બહાર જ યુવાનો બેઠા ભીખ માંગવા. સરપંચ, તલાટી તેમજ શાળાના પ્રિન્સિપલના નામે ભીખ માંગવા નીકળ્યા યુવાનો. વિકાસના કાર્યો નહીં થતા હોવાનો યુવાનોનો આક્ષેપ છે. ત્યારે યુવાનની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. પલસાણા પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો સ્થળ પર. ત્યારે પલસાણા પોલીસે યુવાનોને સમજાવવાનો કર્યો હતો પ્રયાસ. માંગ પૂરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. ત્યારે પોલીસે તંત્ર પાસે યુવાનની માંગ પૂરી કરવાનું પણ આપ્યું આશ્વાસન. સુજીતભાઈ, શા માટે ભીખ માંગવા માટે નીકળ્યા? ભીખ માંગવાનું કારણ એ જ છે, આ પ્રશાસન પાસે, આ પંચાયત પાસે, આ સ્કૂલ પાસે પરપ્રાંતિના લોકો આવે, કંઈ માંગ હોય, ઘરવેરાનું કામ હોય, સ્કૂલનું કામ હોય, તો આ લોકો પરપ્રાંતિની વાત કરે. આ લોકો કે એમ કે 75% ઘરવેરા લાવો, બરાબર? તો આ તમે લખાણમાં લખીને આપી દો અમને કે 75% ઘરવેરા હોય ત્યારે અમે લોકો તમને સુવિધા આપીશ, બરાબર? તમે બધી સોસાયટીમાં જઈને દેખો, લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, બરાબર? પાણીની સુવિધા નથી. અને તમે પ્રશાસન વચ્ચે એટલા આ લોકો ભરોસા કરે છે કે આ લોકોને કોઈ બી લેડીઝ, કોઈ બી માણસ કહેવા જાય મહેશભાઈને, અને પોતે આ સરપંચ નથી મહેશભાઈ પોતે સરપંચ નથી, એમની મિસેસ સરપંચ છે, વહીવટી કરે છે, બરાબર? અમે સ્કૂલમાં જઈએ વાત કરવા કે અમારા બાળકને એડમિશન કેમ નથી લો, તો આ કે એડમિશન ફૂલ થઈ ગયા. શ્રી ચંદ્રસિંહ ઠાકોર, ગામ જોડવા, મેં ડેપ્યુટી સરપંચ. કિરણસિંહ, જે પ્રમાણે હાલ અત્યારે તમારા ગામનો યુવાન જે છે તે આજે ભીખ માંગવા માટે નીકળ્યો હતો ગામના વિકાસને લઈને, શું કહેશો તમે? વિકાસમાં તો અમે 32 સોસાયટી આવી છે, એમાં બધી સોસાયટીમાં અમે કામ કર્યા જ છે. કોઈની રજૂઆત આવે છે તો અમે કામ કરીએ જ છે, પણ એની કોઈ રજૂઆત આવી છે નથી હજી સુધી. જે 2-3 રજૂઆત આવેલી હતી અમે કામ કર્યા છે. નક્ષત્રમાં છે, નક્ષત્રમાં અમે 1 કિલોમીટરનો રોડ બનાવ્યો છે અત્યારે હાલમાં, ને અમારો પાટિયાનો રોડ છે, અમે કેન્દ્ર સરકારમાંથી પાસ થયો છે, એમાં 4 કરોડનો પાસ થયો છે. એમાં ટેન્ડર કોઈએ લીધું નહીં, તો અત્યારે ટેન્ડર પાસ થયું છે, તો દિવાળી પછી એ બની જશે. બાકીના અમે બીજા રસ્તા તો ખાડા પૂરવામાં ને એ બધી કામગીરી ચાલતી જ છે. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, સુરત.